જળ આપણી વાત સાંભળે. એ તો આપણી પરંપરામાં છે, પણ આપણને એમ થાય કે આવું બધું કઈ હોય નહીં, તો અહીંયા ગેલામાં નાઈએ, ગંગામાં નાઈએ કે ઘરે નાઈએ, એ બધું હરખું જ હોય, આપણે એમ માનીએ. પણ નહીં. જાપાનના એક વૈજ્ઞાનિક છે મરાસો ઇમોટો, કદાચ તમે ગૂગલમાં સર્ચ કરજો, એમને એક આખું સંશોધન કર્યું છે કે પાણી આપણો અવાજ સાંભળે. તમે જેવી રીતે પાણીની બોટલમાં જે શબ્દો લખીને મોકલો, લખીને આખું પાણી ભરી રાખો, તે અનુસાર એમાં પાણીમાં ગુણો આવી જાય. તમારી વાત સાંભળે. એમને સિદ્ધાંત ત્યાં એ પ્રસ્તુત કર્યો છે કે પાણીમાં એવા શબ્દો લખ્યા હોય તો એ પ્રકારનું પાણી થઈ જાય. એટલા માટે બ્રાહ્મણો તમારા ત્યાં પૂજા કરવા માટે આવે એટલે પેલા તમને એમ કે 3 વખત તમે પાણી પી જાઓ. પાણી કદાચ દૂષિત હોય તો કેશવાય નમઃ, નારાયણાય નમઃ, માધવાય નમઃ બોલી અને પાણી શુદ્ધ થઈ જાય અને બીજા કોઈ તમને વિચારો ન આવે. આ શરીરમાં 70% પાણી છે. એટલા માટે